आज એવું તો શું કારણ હતું મેડમ રીસાડી ડોળા કરતા ને પાવડો લઈને વાહ ઉડે રામ રામ ભાઈઓ આવી વાત છે તારીખ 13 ડિસેમ્બર 2025 ના હાર મેડમ ઋષિબાળી ની મામાન ઘેર આયા હતા આવું કે પીછે આખો શિયાળો નીકળ્યો પણ મને તો ગુણ ગતું નથી ખવડાવે માં તો હાલ ગુણ ખાવા છે બસ ગુનગુન કોના મારા ઘેર હાજરી ના કલેક્ટર સાહેબ ને કેવું પડશે હવે એને કહેવાય કે કાલ મોડાવાથી હાજી પ્રો ના કહે કે પાવડે ભોડું ફોડી પ્રો તારું હોય ભાઈ માર મેડમ ઋષિબાળી ડોળા કાઢે છે તાર મેડમ ને ગુણ કે કચેરું ખાવા જાતે લેતા ધોજવાડે ફટાફટ માર બદલે તલન તેલ લેતો આવજી મેડમ પેલા ગુન ની કચેરી લેવા બધા ગાવ ગામ હાર કડવે ધોજવાડે પહોંચી જા ધોજવાડે પછી ને મુએ ટેન્શન માં આવી જો ખારા મારી ક્વોલિટી નું કચેરી નું તલનું તેલ જોવા મળશે પછી યાદ આવે કે આ તો ભારત તેલ ઘોણી વાળા ને જ મળશે પછી તો ખટકો રાખીને અમે પહોંચી જા ઊંટા ની ભાખરી ભારત તેલ ની ઘોણી ભારત તેલ ઘોણી વાળા ની હારા મારી ક્વોલિટી ના તલ અને હારા મારી ક્વોલિટી નો દેશી પોપટ સાપ ગોળ નું ભર 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 મશીન માં કચેરી બનાવવાનું ચાલુ કરી નાખ્યું એટલે આ તો મશીન ની નિયરની સફાઈ જ જબરી રાખી છો લીલું લીલું લુગડું બાજુ પૂરું છે ઓહ તારી આ તો કચોરી બદામ પિસ્તા કાજુ નાખે છે થોડી વારમાં કચોરી તૈયાર થઈ જાય મું ઉતવાળ્યો એક મોટું ખાધું પૂરું આ હા 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 માતા ના બસ આ કચોરીયાનો એક સ્વાદ છે ને આવો તો આખા ધોચીવાળા ને તમને જોઈ નહીં મળે એટલે એ કચેરી ભાડી ભાડી માર મુદામની લાળ પડી ગઈ મને તો થોડું શીખ ખાવા લો ભારત તેલ ઘણી વાળા ને હારા મારી ક્વોલિટી નું કચોરી તમને 500 ગ્રામ અને 1 કિલો ના પેકિંગ માં મળી જાય ઉભારા મેન વાત તો રહી ગઈ હોય તમને ભેળસેળ વગર નું 100% ની ગેરંટી વાળું રાયડાનું તેલ અને હરસિયું તેલ અને સિંગ તેલ મળશે તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો ગાવકા સાવનભાઈ નો જેતરભાઈ નો કોન્ટેક્ટ કરીને કોઈ એડ્રેસ ની વાત કરો તો સાગર કોલ્ડ સ્ટોરેજ ની એક્ઝેક્ટ હોમે પોથાવાડા હાઈવે રોડ ભારત તેલ ની ગોણી અલ્યા ભાઈ ઉભા રહેજો ધોજવાડા એક્ઝેક્ટ 3 રસ્તા ઉપર ભારત તેલ ઘોણીવાળાનો સ્ટોલ પણ આવેલો છે ઓય તમને કચોરીઓ હરસિયું તેલ સિંગ તેલ બધું તમને વાજબી ભાવે મળી જાય મેં તો અમાર મેડમ મેલે આખો ઠેલી ભરીને કચોરી લીધું તમે ચરી આવો છો લેવા બોલો જય શ્રી સીતારામ